લોકોની અવારનવાર રજૂઆતો છે કે દબાણ થોડુંક ઓછું થાય તો ગાડીઓને પાર્કિંગ અને લોકોને ચાલવાની પણ જગ્યા રહે। સાથે સાથે કપડવંજ નગર સેવા સદને સરકારશ્રીના આદેશ મુજબ કપડવંજના મુખ્ય રસ્તાઓને આઇકોનિક રસ્તા તરીકેનો પ્રોજેક્ટ કર્યો છે, જેમાં દબાણ દુકાનમાં આવ્યા છે। આ દબાણની ટીમો વચ્ચે કામ કરી આરએનડી નગરપાલિકા તેમજ અન્ય અધિકારીઓ કામ કરી રહ્યા છે। વારંવાર પ્રયત્નો કરવા બાદ આ ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજ રોજ કપડવંજ શહેરમાંથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવાના પ્રયત્નો આરએનબી વિભાગ, મામલતદાર નગરપાલિકા દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા એ સૌથી મોટી સમસ્યા છે। ટ્રાફિકની સમસ્યા પ્રજા ત્રાહિમામ વારંવાર પ્રયત્નો કરવા બાદ આ ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજ રોજ કપડવંજ શહેરમાંથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવાના પ્રયત્નો આરએનબી વિભાગ, મામલતદાર અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે હાલમાં પરિસ્થિતિ આવી રહ્યા છો બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવી રહી છે અને અહીંયા પહેલેથી આ પ્રમાણે છે ટ્રાફિકની સમસ્યા આ જ પ્રમાણે કપડવંજમાં બાયપાસ રોડ ન હોવાના કારણે અને ભારે વાહનો અહીંયાથી જતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાય છે। આ દ્રશ્ય નિહાળી રહ્યા છો, એસટી એક તરફથી ને એક બાજુ ડમ્પર જઈ રહ્યું છે। આ રીતે દિવસની અંદર પણ ડમ્પર અને દિવસની અંદર પણ આ કચરાથી લઈને તમામ પ્રકારના વાહનો જતા સમસ્યા કપડવંજ શહેરમાં એક મોટો પ્રશ્ન બની ગયો છે। આ પ્રશ્નનો નિકાલ આજ સુધી નહીં આવ્યો, પરંતુ હવેથી આ ટ્રાફિકની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે નડિયાદ મોડાસા રોડ પર આવેલા રોડની આજુબાજુના વિસ્તારનું નાના કાચા દબાણો હાલમાં તો દૂર કરવામાં આવ્યા છે। નિહાળી રહ્યા છો, પાર્કથી લઈ અને દાણા ચોકડી સુધીના હાલમાં દબાણો દૂર થઈ રહ્યા છે। અગાઉના વર્ષોમાં પણ આ જ રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ફરીથી પણ આ દબાણો યથાસ્થિતિમાં જોવા મળતા હોય છે। ત્યારે આ વખતે પ્રાંત અધિકારી, મામલતદાર, આરએનબી વિભાગ દ્વારા જે દબાણ હટાવ્યા છે તે હટેલા રહેશે કે યથાસ્થિતિમાં રહેશે તે જોવાની રહેશે। હાલમાં તો કપડવંજની જનતા એ કહી રહી છે કે વારંવાર દબાણો હટાવવામાં આવ્યા છે, પરંતુ રિક્ષાઓથી લઈ ખાતદારીઓથી લઈ અને દુકાનોના દબાણો યથાસ્થિતિમાં જોવા મળે છે। 15 દિવસમાં ફરીથી યાદ પરિસ્થિતિ જોવા મળે છે, પરંતુ આ વખતે દબાણ હટ્યા છે, જેને લઈને ખુલ્લું જોવા મળી રહ્યું છે। ત્યારે આ દબાણ હટેલા આવા જ રહેશે। ફરીથી અમે રિપોર્ટ 15 દિવસ પછી તમને આ દ્રશ્ય બતાવીશું અત્યારે શું થઈ રહ્યું છે અને 15 દિવસ પછીનું આ દ્રશ્ય શું હશે તે જોવાનું રહ્યું। કપડવંજથી બ્યુરો રિપોર્ટ। હું નિમેશસિંહ જામ, કાઉન્સિલર વોર્ડ નંબર 1 કપડવંજ નગર સેવા સદન। દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એનું કારણ એ છે કે મુખ્ય રસ્તા ઉપર દિવસે ને દિવસે દબાણોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા બી થતી હોય છે। લોકોની અવારનવાર રજૂઆતો છે કે દબાણ થોડુંક ઓછું થાય તો ગાડીઓને પાર્કિંગ અને લોકોને ચાલવાની પણ જગ્યા રહે। સાથે જિલ્લાના કપડવંજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા એ સૌથી મોટી સમસ્યા છે। ટ્રાફિકની સમસ્યા પ્રજા ત્રાહિમામ વારંવાર પ્રયત્નો કરવા બાદ આ ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજ રોજ કપડવંજ શહેરમાંથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવાના પ્રયત્નો આરએનબી વિભાગ, મામલતદાર અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે હાલમાં પરિસ્થિતિ નિહાળી રહ્યા છો બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવી રહી છે અને અહીંયા નડિયાદ મોડાસા રોડ પહેલેથી આ પ્રમાણે છે। વર્ષો વીતી ગયા કપડવંજની રચના થઈ ત્યાંથી આ ટ્રાફિકની સમસ્યા આ જ પ્રમાણે કપડવંજમાં બાયપાસ રોડ ન હોવાના કારણે અને ભારે વાહનો અહીંયાથી જતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાય છે। આ દ્રશ્ય નિહાળી રહ્યા છો, એસટી એક તરફથી ને એક બાજુ ડમ્પર જઈ રહ્યું છે। આ રીતે દિવસની અંદર પણ ડમ્પર અને દિવસની અંદર પણ આ કચરાથી લઈને તમામ પ્રકારના વાહનો જતા હોય, જેને લઈને ટ્રાફિકની સમસ્યા કપડવંજ શહેરમાં એક મોટો પ્રશ્ન બની ગયો છે। આ પ્રશ્નનો નિકાલ આજ સુધી નહીં આવ્યો, પરંતુ હવેથી આ ટ્રાફિકની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે નડિયાદ મોડાસા રોડ પર આવેલા રોડની આજુબાજુના વિસ્તારનું નાના કાચા દબાણો હાલમાં તો દૂર કરવામાં આવી રહ્યા છે। દ્રશ્ય નિહાળી રહ્યા છો, એસટી સ્ટેન્ડની ત્રિવેણી પાર્કથી લઈ અને દાણા ચોકડી સુધીના હાલમાં દબાણો દૂર થઈ રહ્યા છે।
અગાઉના વર્ષોમાં પણ આ જ રીતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ફરીથી પણ આ દબાણો યથાસ્થિતિમાં જોવા મળતા હોય છે. ત્યારે આ વખતે પ્રાંત અધિકારી મામલતદારશ્રી આરએનબી વિભાગ દ્વારા જે દબાણ હટાવ્યા છે તે હટેલા રહેશે કે યથાસ્થિતિમાં રહેશે તે જોવાનું રહેશે. હાલમાં તો કપડવંજની જનતા એ કહી રહી છે કે વારંવાર દબાણો હટાવવામાં આવી રહ્યા છે, પરંતુ રિક્ષાઓથી લઈ હાથલારીઓથી લઈ અને દુકાનોના દબાણો યથાસ્થિતિમાં જોવા મળે છે. 15 દિવસમાં ફરીથી યાદ પરિસ્થિતિ જોવા મળે છે, પરંતુ આ વખતે દબાણ હટ્યા છે, જેને લઈને ખુલ્લું જોવા મળી રહ્યું છે. ત્યારે આ દબાણ હટેલા આવા જ રહેશે. આ ફરીથી અમે રિપોર્ટ 15 દિવસ પછી તમને આ દ્રશ્ય બતાવીશું, અત્યારે શું થઈ રહ્યું છે અને 15 દિવસ પછીનું આ દ્રશ્ય શું હશે તે જોવાનું રહ્યું. કપડવંજથી